સચ્ચિદાનંદ. Okay. Ek minute, Vaishali, Akshay is putting up the. Okay. 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 I need to leave. Jai Sachidan. Jai Sachidan. Akshay, okay? You're okay? હા, ઓકે ઓકે. શૈલેષાનંદજી એક વૈશાલીબેન પદ લે છે. જય સચ્ચિદાનંદ. વાતો દિલની કરવી છે પ્રજ્ઞ પ્રાણ રે, મારો સંદેશો સ્વીકારો નાથ રે. વાતો દિલની કરવી છે પ્રજ્ઞ પ્રાણ રે, મારો સંદેશો સ્વીકારો નાથ રે. ગુંડી ભરમાડી માયા મોહાંધરે, સચ્ચા રસ્તા દેખાવો સાઈ રામ રે. જેવી કરોડિયાની જાડ રે, એવી મનડાની ગૂંચી જંજાડ રે. વાતો દિલની કરવી છે પ્રજ્ઞ પ્રાણ રે, મારો સંદેશો સ્વીકારો નાથ રે. અરિશત્રુ છે માહી અપાર રે, કરી ઉતારો કરો તડી પાર રે. બુદ્ધિ મંથરાની મેલી મુરાદ રે, દાદા ટાળી દિયો મનની મૂંઝાણ રે. વાતો દિલની કરવી છે પ્રજ્ઞ પ્રાણ રે, મારો સંદેશો સ્વીકારો નાથ રે. જહાં ખુલ જાए आवरण ताण रे, ऐसी मंजिल पर ले चलो नाव रे. केवो अकर्मा गुप्त चमत्कार रे, करे સ્વામી વિદેહે સત્કાર રે. વાતો દિલની કરવી છે પ્રજ્ઞ પ્રાણ રે, મારો સંદેશો સ્વીકારો નાથ રે. દાદા જોડું છું આતમ તાર રે, ગતિ પંચમ થી હોજો સંધાન રે. પ્રભુ સીતારો સે ઉસ પાર રે, મારે જોવા છે મુક્તિ ધામ રે. વાતો દિલની કરવી છે પ્રજ્ઞ પ્રાણ રે, મારો સંદેશો સ્વીકારો નાથ રે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ વૈશાલીબેન. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, આમાં વચ્ચે એક અરિશત્રુ છે માહી અપાર રે, કરી ઉતારો કરો તડી પાર રે. એ જ થોડુંક વધારે સમજાવશો થોડું? વિતરાગ, બધા જ વિતરાગો અને જ્ઞાનીઓ તીર્થંકરોએ જોયું કે બહારના શત્રુ તો કઈ નથી, અંદર આપણી અંદર શત્રુઓ. એ શું? તો કે હું મારું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ એવું આત્મ સ્વરૂપ, પણ એને નડતર રૂપ કોણ છે? તો કે આંતર શત્રુઓ. કયા અંતર શત્રુઓ? તો કે મુખ્ય 6 છે: ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ. પછી એના અંદરમાં તો એ ઘણું બધું આવી જાય અંદર, કે કપટ હોય, આ હોય, તે હોય. પણ એ બધા જે અંતર શત્રુઓ મને પોતાને, મારા સુખને, મારા અનંત જ્ઞાન દર્શનને રોકનાર છે, એટલે કે નબળાઈઓ જેને આપણે કહીએ છીએ, એ કયા ભાગમાં છે? તો કે પ્રકૃતિના ભાગમાં છે. અજ્ઞાનથી બંધાયેલો જે ભાગ હતો એમાં છે. હવે પ્રજ્ઞાના પ્રકાશમાં દેખાય છે. એટલે એને પ્રાર્થના કરે છે પ્રભુને, ભગવાનને, જ્ઞાની પુરુષને, કે બધાને તડીપાર કરો અંતર શત્રુઓને. એટલે કે
એમાંથી મને મુક્ત કરાવો, એવું એવું પ્રાર્થના કરે છે. અને બધા જ અહીંયા એક મત છે. વેદાંતે ને ષડ રીપુ કીધા, જૈનોએ 6 કષાય કીધા, કોઈએ અંતરશત્રુ કીધા, અને અરિહંત શબ્દ જે આવ્યો છે તીર્થંકર માટે, એ જેણે પોતાના અંતરશત્રુઓ, એટલે શત્રુને જીતી લીધા છે, એ અરિહંત છે. એટલે કે જેના ક્રોધમાનમાં આવેલો રાગ દ્વેષ સંપૂર્ણપણે ખલાસ થાય છે અને એના પરિણામ સ્વરૂપે આખા બ્રહ્માંડને પ્રકાશમાન કરી શકે એવું આત્મ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપે ખુલ્લું થઈ જાય છે. એટલે એ શત્રુનો જ સૂચક છે, આંતરશત્રુની વાત છે. મારો એક બીજો ક્વેશ્ચન છે શૈલેષાનંદજી, જે પદ રિલેટેડ નથી, પણ I have a reference, I don't know if it matters, but આપતવાણી 10મીમાં પેજ 39 પર છે કે એવું વાંચ્યું હતું કે જેટલો અહંકાર ઓછો એટલો આત્મવિશ્વાસ વધારે. અહંકારીને આત્મવિશ્વાસ બહુ ઓછો હોય. વાણીની ટેપ રેકોર્ડર ઉતારી કોણે? આ ગયા અવતારના અહંકારે. એ થોડું મારે સમજવું હતું કે જેટલો અહંકાર ઓછો એટલો આત્મવિશ્વાસ વધારે. એટલે અહંકાર, અહીંયા જે અહંકારની વાત છે એ હું કરું છું, હું કરી શકું છું, અને સામાન્ય રીતે નેગેટિવ અહંકારની વાત છે કે સુપિરિયારિટી બતાડવા કે જે રીતે પણ કે હું કંઈક છું, મારેમાં આ કંઈક છે અને ખાસ તો હું કરી શકું છું. હવે આવી બિલીફ હોય એટલે અંદર ખાને એને છૂપો ભય પણ હોય કે થશે કે નહીં થાય બરોબર, પરફોર્મન્સ કરી શકાશે કે નહીં કરી શકાશે, લોકો એપ્રિશિએટ કરશે કે નહીં કરે. અને એક બાજુ સુપિરિયારિટીનો અહંકાર દેખાડવો હોય ને બીજી બાજુ અંદર એને બીક હોય કે મારાથી બીજા સુપિરિયર એટલે કે ઇન્ફિરિયારિટીનો ભય હોય. અચ્છા, કુદરતના નિયમને જો જોવામાં આવે તો કુદરતના નિયમો સામાન્યપણે એવા છે કે કુદરત જેને ઉપર લઈ જવા માંગે છે એનો અહંકાર તોડવાનું જ કામ કરે છે. અને કુદરતમાં બીજું પણ એવું દાદા ભગવાને કહ્યું છે કે જેનો અહંકાર જેટલો ઓછો, નિર્મળ કે બાળક જેવો, એને કુદરત બધું જ સપ્લાય કરે છે. હવે આ અહંકાર એ શુદ્ધાત્મા તો આપણને તો દ્રષ્ટિ મળી છે, પણ જગતને દ્રષ્ટિ ના હોય. પણ એના જે સ્વાભાવિક ગુણો છે, જ્ઞાન, દર્શન, શક્તિ, સુખ, એ અહંકાર એની સામે એક આવરણ સ્વરૂપે છે. કેમ? તો કે અહંકાર એટલે પોતાના મૂળ સ્વરૂપને નહીં જાણતા પર સ્વરૂપમાં બેઠો છે. એટલે પોતાની જે સ્વાભાવિક જ્ઞાન શક્તિ, દર્શન શક્તિ, સુખ કે સ્વાભાવિક શક્તિઓ એને અવરોધક છે અહંકાર. શું છે? અને તેથી કરીને એને પોતાના આત્માની સ્વાભાવિક આત્મવિશ્વાસ, એટલે કે શુદ્ધાત્મા અથવા પોતાના, ભલે શુદ્ધાત્માની દ્રષ્ટિ ના હોય જગત પાસે, પણ પોતાની અંદરથી આવતી જે વસ્તુ છે એની અંદર હાજર છે, એના આધારે એને જે સૂઝ પડે, એના આધારે એને જે સ્થિરતા વર્તે, એના આધારે એને જે વિશ્વાસ રહે કે ના હું આમાંથી નીકળી જઈશ, એ અહંકાર વાળાને, અહંકારનો પક્ષ એ બીજો પક્ષ છે એટલે એનો લાભ મળતો નથી. અને આપણે તો શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી બહુ સ્પષ્ટ છે કે ડિસ્ચાર્જ અહંકાર જેટલો નિકાલ, નિશેષ થાય એટલું આત્મ સ્વરૂપ ખુલ્લું થશે. એટલે મારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્યાં હતી કે આત્મવિશ્વાસ એટલે સેલ્ફ કોન્ફિડન્સ, બટ સેલ્ફ મીનિંગ નોટ ધ રિયલ સેલ્ફ, વ્યવહારની રીતે જે બધા સેલ્ફ કોન્ફિડન્સની વાત કરે એ વિચારતી હતી. પણ હવે ઇટ મેક્સ સેન્સ કે જેટલો અહંકાર ઓછો એટલો તમારા આત્મા પર, શુદ્ધાત્મા પરનો તમારો વિશ્વાસ વધારે. બરાબર. અને શુદ્ધાત્માની શક્તિઓ તમને દરેક સંજોગમાં થોડો વધારે લાભ આપે, સારી રીતે લાભ આપે. અહંકારનું વચ્ચેથી ઓછું થઈ જાય તો શુદ્ધાત્માની દર્શન શક્તિ, જ્ઞાન શક્તિ, એની કુદરતી શક્તિઓ આપણને વધારે હેલ્પિંગ કરે. ને મોટામાં મોટો અહંકાર કે હું વૈશાલી છું, એ મોટામાં. હા, અને હું કરી શકું છું, હું કરું છું, હું કરી શકું છું, બધો હવે કરી શકો છે. તો પછી વ્યવસ્થિતમાં કેમ કોઈ વાર એવું કેવું પડે કે ના મેં તો બધું કર્યું પણ હવે વ્યવસ્થિતમાં આવું.
પડી સમજણ. બહુ સરસ. એક બીજી વસ્તુ પૂછવી હતી કે એક જ મિનિટ, દાદા ભગવાન પોતે એવું કહેતા હતા કે અમારો અહંકાર નિશેષ થઈ ગયો છે, બાળક જેવો પણ એટલે એકદમ ઓલમોસ્ટ ઝીરો છે, તો કુદરત અમને બધું જ સપ્લાય કરે છે. શું કરે છે? તમને કોઈ દિવસ કશી વસ્તુ પર શંકા કે એવો કશો પ્રયત્ન કે કરવો પડતો નથી. અને દાદા એ પણ એક્ઝામ્પલ આપેલું કે બિલાડીનું નાનું બચ્ચું હોય ને, એને અહંકાર બહુ ના હોય તો લોકો એનું ધ્યાન રાખે કે ભાઈ આ બિચારું ભૂખ્યું છે, દૂધ આપી જાઓ, આમ છે તેમ છે. અને જેનો અહંકાર જેવડો મોટો, તો કુદરત કહે છે તું તારું ફોડ, હવે હું શું કરવા તારામાં તારું ધ્યાન રાખું. બરાબર છે. It works like that. પણ જે એ અહંકારની જે વાત કરી ને, તો જ્યારે અંદર મનમાં વિચારો ઊભા થાય કે હું કરી શકું છું, કે કંઈક ચિંતાઓ થાય કે આ ક્યારે થશે, કારણ કે એવું થઈ જાય કે મારા લીધે થાય છે, તો એને સમજણ કેવી રીતે પાડવાની કે ફોર એક્ઝામ્પલ I'll just be honest, my kids are old enough, so મને એવું થાય કે હવે એમના લગ્ન ક્યારે થશે, when will, like these kind of things that come in my head. પણ એ મારા કંટ્રોલની વસ્તુ નથી ને. કંટ્રોલ એટલે તમે નિમિત્ત છો મધર તરીકે. તમારે વૈશાલીબેન ને કેવું ને કે વૈશાલીબેન તમે ભાવના રાખો, પ્રાર્થના કરો અને સહજ રીતે જોતા રહો. એવું નથી કે યુ હેવ ટુ અનલોડ ધ રિસ્પોન્સિબિલિટી. એ તો ભૂમિકા છે, પણ એટ ધ સેમ ટાઈમ વૈશાલીબેન ને કહેવાનું કે વૈશાલીબેન તમે ઉત્તમ નિમિત્ત બનો. ઉત્તમ નિમિત્ત એટલે તમારી સૂઝ સમજથી જુઓ, એમના શુદ્ધાત્માને પ્રાર્થના કરો, વ્યવસ્થિત ને કુદરતને પ્રાર્થના કરો, એમનું સર્વ પ્રકારે કલ્યાણ સચવાય એવા એમને કમ્પેનિયન મળે. પણ અહંકારે કરવો અને સહજ નિમિત્ત સ્વરૂપે કામ કરવું એ બેમાં ફરક છે. દાદા ભગવાન થકી આટલા જગતનું આટલું બધું કામ થયું, પણ એમાં એમનો અહંકાર નહોતો. સાહજિકપણે કુદરતમાં કુદરતી રીતે નિમિત્ત હતા. શું હતા? હવે સમજાય? તો વૈશાલીબેન બહુ સુંદર, અને વૈશાલીબેનની ભૂમિકા છે એટલે એ તો નિગેટ કરાય હતી ને, પણ અહંકારથી નહીં, પણ કુદરતમાં કુદરતીપણે સહજ રીતે વ્યવસ્થિત ને આધીન, અને એ રીતે વૈશાલીબેને ભૂમિકા કરે. કારણ કે જો અહંકાર તો શું કે ના ના હું ગોઠવીશ, હું કરી શકું છું, હું આમ કરીશ ને, આવી ડિઝાઇન ને પેલી ડિઝાઇન. હવે આજકાલના છોકરાઓ ડિઝાઇનમાં બિલકુલ ફિટ જ નથી બેસતા, એમની ડિઝાઇન તદ્દન જુદી જ હોય છે. એટલે પેલો અહંકાર તો ગાંડો થઈ જાય કે હવે હું શું કરું, આ મારા જ છોકરા માનતા નથી, એમ માથું કૂટે. બહાર ના કૂટે પણ અંદર કૂટે. એટલે ગેટ્સ ફ્રસ્ટ્રેટેડ અહંકાર તો. એટલે સમજણ જ ગોઠવવાની છે ને, કે સહજ રીતે ભૂમિકા તો રહેવાની જ છે. પણ દાદાએ શું કીધું કે ભાઈ આપણે બાગના માળી છીએ, આપણે ઓનર નથી. આ મોગરો કેવી રીતે ખીલશે એ કુદરત નક્કી કરશે. આ ગુલાબની પાકડી આપણે નથી ખીલવતા, આપણે એને પાણી પાઈએ છીએ, નરીશ કરીએ છીએ, પછી એ કુદરતીપણે ખીલે છે. પણ જેટલું વ્યવહારમાં વધારે ખેંચાઈએ ને, તેમ આ મારો બાગ છે, મારા ફૂલો છે, એટલે મારા ટાઈમે ખીલવા જોઈએ. તે પછી દુઃખ આપે. અને પછી ફૂલ મોટું થઈને એવું કે નો મમ આઈ ડોન્ટ લાઈક ધીસ, આઈ વિલ ડુ લાઈક ધીસ. એટલે પછી તકલીફ થાય. એક્ઝેક્ટલી, જો ફૂલ આપણું હોય તો આપણા કયા પ્રમાણે કરે ને. પણ એ આપણા કયા પ્રમાણે નથી કરતું. ડેફિનેટલી નહીં. એટલે આપણે આપણી ભૂમિકા ભજવવાની, બરાબર છે. કુદરતને જોવાનું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ वैशालीबेन. जय सच्चिदानंद. जय सच्चिदानंद. डॉक्टर कश्यप जी का प्रश्न है. અક્ષયભાઈ ને આવડે છે અહંકાર ને કેવી રીતે વાપરવું. कश्यप जी मेरी आवाज आ रही है? थोड़ी कम आ रही है. आ रही है. हाँ, आ रही है.
तो ये मुझे दो तीन क्वेश्चन पूछने हैं। वो नट्टू काका बुक में लिखा है, ज्ञानी चाहे सो करे, कारण के कर्ता भाव નથી પણ નિમિત્ત ભાવ ભાવે છે। આ થોડું સમજાવો। હમણાં એ જ વાત કરતા હતા આપણે કે કુદરતમાં નિમિત્ત ભાવે જ્ઞાની પુરુષ રહ્યા, કરતા ભાવ એટલે અહંકારથી નથી રહ્યા। હમણાં વૈશાલીબેનની વાતની આગળ વાત ચાલી વૈશાલીબેન, તો જ્ઞાની ચાહે સો કરે। હવે કયા ભાગમાં ચાહે સો કરે છે? તો કે પહેલામાં પેલું તો રિયલમાં જ્ઞાની પુરુષ ચાહે સો કરે, કારણ કે પોતાનો પ્રગટ પરમાત્મા જે ખુલ્લો થયો છે, નિરાવરણ થયેલો છે, એ રિયલની સત્તામાં, એટલે કે મોક્ષદાન આપી શકે, પૂતગલમાંથી શુદ્ધાત્મા છૂટું પાડી શકે, એ બધું જ રિયલમાં ચાહે સો કરે, એટલે કે એમની પાસે સર્વ સત્તા છે। પણ રિલેટિવમાં એવું કહ્યું કે જ્ઞાની પુરુષની પાસે પાપડ તોડવાની પણ, ભાંગવાની પણ સ્વતંત્ર સત્તા નથી। અને દાદા ભગવાન તો તળપદી ભાષામાં હસતા હસતા કહેતા હતા કે અલ્યા ઝાડે ફરવાની પણ સ્વતંત્ર સત્તા નથી, અટકે તારે ફાંકી લેવી પડે છે, શું કહેતા હતા। હવે આ બે વાતની વચ્ચે એક ત્રીજી વાત છે કે રિલેટિવમાં પણ જ્ઞાની પુરુષનું ની પાસે ઘણું બધું સામર્થ્ય એમના નિમિત્તે હતું। કેમ? તો કે પોતે રિલેટિવમાં બિલકુલ અહંકાર ચાલ્યો ગયો તો નિમિત્ત ભાવે જ હતા, એટલે રિલેટિવમાં પણ એમની હાજરી, એટલે કે યશનામ કર્મથી ઘણું બધું થયું। એટલે રિલેટિવમાં પણ કેટલીક હદે જ્ઞાની પુરુષ ચાહે સો કરે એવું કહેવાયું, પણ ફેક્ટથી સાયન્ટિફિકલી એ રિયલના ભાગમાં ચાહે છે તે કરી શકે છે, કારણ કે એમની પાસે રિલેટિવ રિયલનું વિજ્ઞાન છે, પોતાની દશા છે, પરમાત્મીય સત્તા છે, સિદ્ધિઓ છે। રિલેટિવમાં બિલકુલ અહંકાર વગરના છે, એટલે કુદરત એમને નિમિત્ત બનાવે, બધા દેવદેવીઓ પણ એમની પર રાજી હોય, એટલે એમના યશનામ કર્મથી થાય ખરું, પણ એ પોતે શું કે રિલેટિવમાં અમારી પાસે પાપડ ભાંગવાની પણ स्वतंत्र सत्ता नहीं। तो मैं समझता हूँ कि ये तीनों अपेक्षा से आपको ये बात का ख्याल आया होगा कि ज्ञानी पुरुष चाहे सो करे, कौन सी अपेक्षा से करते। निमित्त भाव मैंने क्या, तो बोले जहां मैं कुछ कर सकता हूँ ऐसा स्वतंत्र कर्तापन का बिल्कुल ही भान नहीं है, बिल्कुल भी अहंकार नहीं है, तो उसका नाम निमित्त। उसमें देवी निमित्त देव कुदरत में सहज रूप से होता है। हाँ बोलिए। उसमें सभी लोग हेल्प करते, जब निमित्त भाव में होता है तो फिर वो यस, उस भाव से चीजें मिलती है जो है। क्योंकि अहंकार चला गया है तो निमित्त को कुदरत भी बहुत हेल्प करती है, सब तरीके की देवी, सब तरीके की उनकी हाजिरी से सब हेल्प, सब काम होता रहता है। दूसरा, ये चरण विधि और स्थित स्तुति, इसमें मतलब जो है दोनों में सिमिलरिटी है, और वो मतलब सिद्ध स्तुति, आपका क्या विचार है कि उसमें सिद्ध स्तुति जो है मतलब महात्मा को करना चाहिए नहीं करना चाहिए, कैसा है, क्या आपका विचार? देखो, चरण विधि में निश्चय व्यवहार चरण विधि ऐसा उसका नाम है। तो कुछ सेंटेंसेस व्यवहार, कौन सा व्यवहार जो रियल को हेल्पिंग है ऐसा रिलेटिव, निश्चय को हेल्पिंग व्यवहार। तो एक जगह पे दादा भगवान ने बताया है कि हमारे सब साधन और सभी सत्संग के वो आयाम निश्चय को प्रतिपादित करने वाले व्यवहार के हैं। और दूसरा है जो निश्चय का भाग है, जो शुद्धात्मा के गुण है वो सब निश्चयवर्ती है, तो वो सिद्ध स्तुति का ही एक स्वरूप है। सिद्ध स्तुति में हम सिर्फ वेद विज्ञान और निश्चयवर्ती वाक्य बोलते हैं। वाकई चरण विधि में व्यवहार का भी भाग है और निश्चय का भी भाग है, मगर वो व्यवहार निश्चय को प्रतिपादन करने वाला, निश्चय को हेल्प करने वाला व्यवहार है। तो महात्मा दोनों कर सकते हैं, जहाँ जो समय जैसी गुंजाइश, जैसी उनकी उपयोगिता।
ये जो अनंत दर्शन वाला हूँ और अनंत ज्ञान वाला हूँ, तो वो जो है मतलब उसमें अपने बोलते हैं अनंत दर्शन वाला और अनंत ज्ञान वाला हूँ, लेकिन एक्चुअली में मतलब अगर कोई मैं आपको पूछूं कि जैसे मैं एक सिचुएशन में आपको बोलूं कि इसमें अनंत ज्ञान वाला होना चाहिए बोलना चाहिए कि अनंत दर्शन वाला बोलना चाहिए, तो आप क्या बोलेंगे? जैसे फॉर एग्जांपल कि मुझे किसी ने कोई काम बत बोला ऐसे करने के लिए, जो है मैं उसको सेटिस्फैक्ट्री उसके सेटिस्फेक्शन के अनुसार नहीं कर पाया और मेरे को आगे समझ में नहीं आ रहा है, तो वहां पर अनंत ज्ञान का जो है वहां पर भूमिका आती है कि दर्शन की भूमिका आती है? पहले दर्शन की भूमि, दर्शन और ज्ञान में थोड़ा ही तफावत है, बहुत ज्यादा तफावत नहीं है। शुरुआत दर्शन मैंने समझ से होती है, ज्ञान मैंने एग्जैक्टनेस या अनुभव में जाता है एक अपेक्षा से। तो जब हमें कुछ समझ में नहीं आता है तो मैं अनंत दर्शन वाला हूँ ऐसा बोलने से वो समझ को खुलने का स्कोप मिलता है या समझ को हेल्प मिल सकती है। और फिर भी अनंत ज्ञान वाला हूँ बोले तो भी कोई उसमें हर्ज नहीं है, मगर अनंत ज्ञान वाला हूँ मेरे हिसाब से ज्यादातर क्या है कि अंतर बाह्य जो अनेक प्रकार के ज्ञेय हैं, तो उसके सामने में अनंत ज्ञान वाला हूँ, उसको इस उन सबको देखने जानने वाला मात्र हूँ, ऐसा उसका ज्यादातर आ, वो उसके लिए अपने को वो हेल्पिंग होता है। मगर मेरे हिसाब से कुछ भी बोलो, अनंत दर्शन वाला हो बोलो या अनंत ज्ञान वाला हो बोलो, मूल तो उसके पीछे हमारी क्या समझ से हम बोल रहे हैं, कौन सा उपयोग है हमारे अंदर, कैसे उपयोग से हम करते हैं, वो महत्व है, वो उस अनुसार परिणमन है। शब्द हेल्पिंग है, समझ और उपयोग से परिणमन का आधार है। अभी आपने परिणमन जो वर्ड यूज किया उसका मतलब कि रिजल्ट होता है ना, परिणमन मतलब रिजल्ट एक तरह का ना। हाँ, परिणमन मैंने अंदर जो परिणाम उत्पन्न होते हैं, शुद्धात्मा परिणाम उत्पन्न हो या रिलेटिव में समझ के परिणाम उत्पन्न हो, रिलेटिव में कंफ्यूजन दूर हो, जो भी है परिणमन, तो परिणमन शुद्ध में रियल में परिणमन होगा और रिलेटिव में भी परिणमन होगा। और इसी से एक मिलता जुलता परिणति, वो दशा दशा को बताता है ना, यस, दशा। यस, परिणति अलग, वो नजदीकी मगर अलग चीज है। परिणति मैंने उस समय में मेरी इनर स्टेट ऑफ बीइंग क्या रही, मेरी दशा क्या रही, मेरा उपयोग की परिणति क्या रही, वो उसको परिणति बोलते हैं। जहाँ मेरा आई अंदर है, वो भले मैं शुद्धात्मा हूँ उस तरीके से है या जो भी प्रकार से है, तो परिणति में स्वयं होता है वो खुद, और स्वयं के आधार से कौन सी परिणति उसको चल रही है। और परिणमन है तो वो जो भी अंदर उसकी जागृति समझ पुरुषार्थ वगैरह हैं, उसके आधार से परिणमन होता है। और ये लास्ट एक पूछना था कि जैसे जो डिस्चार्ज है वो मतलब वो पेंडिंग कैसे होता है, वो मुझे समझ नहीं आया कि डिस्चार्ज जो है बोला जाता है कि डिस्चार्ज जो है वो जब संजोग आते हैं तो डिस्चार्ज होता है, तो डिस्चार्ज होता है या तो फुल्ली होगा या मतलब नहीं होगा, तो लेकिन पेंडिंग डिस्चार्ज मतलब क्या जो है वो समझ नहीं आया पेंडिंग डिस्चार्ज। पेंडिंग 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 का डिस्चार्ज मैंने ये बोलना चाहते हैं कि मानो कोई डिस्चार्ज मैंने उस प्रसंग में परमाणु की निर्जरा हुई, मगर परमाणु अकेले तो है नहीं, उसके पीछे रस है, कुछ बिलीफ है, कुछ मान्यता है, कुछ संस्कार है। कि कोई प्रसंग में बार बार मुझे जो एक प्रकार का डिस्चार्ज होता है तो उसके पीछे कुछ लोभ होता है। कोई प्रसंग में बार बार जो डिस्चार्ज आता है तो उसके पीछे कुछ मान रहता है, डिस्चार्ज मान। कोई प्रसंग में बार बार मेरी दृष्टि या अंदर चित्त में जो खलबली मचती है तो उसके पीछे विषय में सुख की मान्यता के मेरे संस्कार है। तो मानो उस प्रसंग का डिस्चार्ज हो गया उस वक्त का जो परमाणु थे, मगर जब तक मेरा सूक्ष्म मान की ग्रंथि विलीन नहीं होती तो वो अन्य प्रसंग में वापस
डिस्चार्ज का, ऐसे ही डिस्चार्ज का कारण बनेगा। तो प्रसंग चला जाता है, परमाणु चले जाते हैं, मगर उसके बेस में जो अज्ञान से डिस्चार्ज, मान डिस्चार्ज, लोभ डिस्चार्ज, विषय कुछ भी पड़ा था, वो जहां तक मेरा खत्म नहीं होगा तो वो पूरा, वो पेंडिंग में, वो आगे आएगा रस खत्म करने के लिए। या तो कोई व्यक्ति के साथ मेरा जो है तो डिस्चार्ज हुआ अभी, मगर अंदर में जब तक वो व्यक्ति के बारे में मैं संभावी नहीं होगा, अभिप्राय से मुक्त नहीं हुआ, कर्तापन के भाव से मुक्त नहीं हुआ, उसको दोषित देखकर कुछ भी नहीं, पूरी शुद्धिकरण नहीं हुई, तो वो वापिस वो डिस्चार्ज तो पेंडिंग, मैंने उसके साथ मेरे शुद्धिकरण करने का तो बाकी रहा ना। मतलब वो चार्ज नहीं हो रहा है लेकिन वो पेंडिंग है, वो मतलब ये आप हाँ हाँ हाँ। चार्ज होना, पेंडिंग, मतलब वो चार्ज होना में और पेंडिंग में क्या अंतर है उसमें? चार्ज होना तो नया उपार्जन करते हैं हम, हाँ। और पेंडिंग में जो रस और जो सूक्ष्मता उसके पाए में, उसकी नींव में पड़ी है, जिसके आधार पर ऐसे प्रकार का डिस्चार्ज खड़ा हो रहा है, तो वो उसकी नींव में जो चीजें पड़ी है अज्ञान की, जैसे मैंने बताया अभी, वो खत्म पूरी नहीं हो रही है, उसका नाम पेंडिंग। क्या? और चार्ज में तो हम नया खड़ा करेंगे, क्रोध मान माया लोग नई फाइलें को साथ नया प्रकार का ऋणानुबंध खड़ा करेंगे, कुछ भी करेंगे, मगर यहाँ ऐसा नहीं है। मगर वो जो लाया हो वो पूरा शुद्ध होके निकाल पूरा नहीं हो जाता है, ऐसा बोलना चाहता हूँ। तो वो आगे आएगा, मैंने पेंडिंग, मैंने आगे वापस कुछ ना कुछ आएगा किस प्रकार का। ठीक है, समझ गया, धन्यवाद। जय। और वो तो हमें समझ में आता है, कई फाइलों के साथ हम जो लेके आए हैं डिस्चार्ज, वो निकलता रहता है। हम नया खड़ा नहीं करना चाहते, अंदर से तो हमें फाइल में शुद्धात्मा संभाव से निपटा रहा, मगर जो डिस्चार्ज बार बार हो रहा है तो क्यों पेंडिंग रहता है वो हिसाब? क्योंकि उसकी नींव में हमारी पूरी शुद्धिकरण नहीं हुआ। ठीक है, अभी मतलब जो सामने का जो है वो पूरा क्लेम नहीं किया तो वो भी पेंडिंग रहेगा ना? हाँ, वही वही तो बोल रहा हूँ, हाँ। वही बोल रहा हूँ। हाँ। सामने हम अपने अंदर जो है वो मतलब जो है शुद्धिकरण नहीं हुआ, और दूसरा, अगर सामने वाले का पूरा क्लेम नहीं किया तो भी जो है पेंडिंग रहेगा ना, मतलब वो। सामने, हाँ, सामने वाले का क्लेम क्यों नहीं जाता है पूरा? क्योंकि अपने अंदर पूरा शुद्ध नहीं होता, अपने अंदर कुछ अभिप्राय पड़ा है, अपने अंदर कुछ नापसंद पड़ी है, अपने अंदर उसके प्रति बारे में कुछ नेगेटिविटी या स्पंदन है, उसके बारे में उसको करता देख रहे हैं, हम कुछ भी देख रहे हैं। तो वो जहां तक मेरा अंतर में क्लियर नहीं होगा तो सामने वाला का कैसा पूरा क्लियर होगा? सामने वाला भी उस पे जो है वो, मतलब हमने पकड़ के रखा है तो सामने वाला भी जो है उसको पकड़ के रखेगा। उसका इफेक्ट या पकड़, वो जगत एक्शन रिएक्शन स्वरूप से होता है। हाँ, तो धन्यवाद। जय श्री। શાંતિ દાદા શાંતિ લઈને આવ્યા છે. શાંતિ લઈને નહીં આવવાની તોય તમે શાંતિ પકડી હશો સાહેબ. અરે પણ તમે તો શાંતિ વાળા જ છો ને, શાંતિ દાદા. શાંતિ બોલો, વાળા બોલો. ખરા, બોલો અને શાંતિ અમારી દાદા. શાંતિમાં વધારો કરનારા તમે છો. બોલો હવે બોલો. જ્ઞાતા દ્રષ્ટા પદ છે સાહેબ, હાજી. તો જ્ઞાતા દ્રષ્ટા હા. આત્મા જ્ઞાયક. હવે શું? આપણે જ્ઞાતા હોય જ્યારે, હા હા જ્ઞેય હોય હા, ત્યારે એટલે આત્મા જ્ઞાયક. જ્ઞેય હોય નહીં તો પણ એ જ્ઞાતા દ્રષ્ટા સાચો. હવે આપણે જ્ઞેય હા, બોલો. એને ન પણ હોય, પણ એ જ્ઞાતા દ્રષ્ટા તો સાચો, ન્યાયક ન હોય. પણ હવે દાદા ભગવાન કહે છે કે બેસતા વર્ષના દિવસે, અમારા જન્મ દિવસે અમે બહાર નીકળતા નથી. એટલે એ આપણે કઈ રીતે એ દશાને ઓળખી શકીએ એમ આપણામાં
હવે એ તો શાંતિ દાદા ભગવાને પોતે એવું કહ્યું કે અમે 356 ડિગ્રી પર છીએ. એ બરાબર 356 પર કોણ? તો કે જે નિરંતર સ્પષ્ટ વેદનમાં, શુદ્ધાત્મા ઉપયોગમાં, જ્ઞેયના જ્ઞાતા તરીકે રહેવાના સહજ દશામાં રહ્યા છે તે. પણ એને જાણનારા કોણ? તો કે મૂળ દાદા ભગવાન. એટલે મૂળ દાદા ભગવાનના પ્રકાશમાં જણાય છે કે આ 356 વાળા ભાગમાં શું થઈ રહ્યું છે. તો યાર ઉપયોગ આગો પાછો થાય, આ થાય તે થાય, એટલે એને ઉપયોગ પણ કહેવાય. અચ્છા, 359 સુધી આ બે જુદા રહે, 360 થાય એટલે મૂળ દાદા ભગવાનમાં ભળી ગયું, પછી કશું અંતરાત્માનો ભાગ રહ્યો નહીં. એટલે 359 સુધી અંતરાત્મા દશા જુદી રહે છે. શું રહે છે? બરાબર. હા હા. અને મૂળ 360 વાળો એને પણ જાણે છે કે આ ઉપયોગ ચૂક્યા, રહ્યા આજ્ઞામાં, ના રહ્યા, અપ થયું, ડાઉન થયું, બધું જાણે છે. તો બે થયા. એક અંતરાત્મ દશામાં જે રહેવાની કોશિશમાં છે, જ્ઞાતા દ્રષ્ટા પદમાં. એટલે અત્યારે જે જ્ઞાતા દ્રષ્ટા પદ છે પુરુષાર્થને અધીન અંતરાત્મ દશાને માં લાગુ પડતું જ્ઞાતા દ્રષ્ટા પદ છે. અને મૂળ તો હંમેશાનો જ્ઞાતા દ્રષ્ટા છે જ, પણ આપણે મૂળ સાથે હંમેશા રહી શકતા નથી. હવે દાદા ભગવાન જે જન્મ દિવસે, ગુરુ પૂર્ણિમાના દિવસે કે મોટા દિવસે શું હતું એમને? તો કે દાદા કે અમારે આવો શાંતિભાઈ, કે આવો એવું કશું પણ ઔપચારિક વ્યવહાર હોય નહીં એમ પટેલને. હવે આવો ભલે સત્સંગનો પણ વ્યવહાર હોય, પણ એ વ્યવહાર હોય ત્યારે જરાક ચિત્ત મૂળમાંથી જરાક નીચે આવે, ભલે શુદ્ધ ઉપયોગમાં હોય. સત્સંગમાં હોય એટલે દાદાએ કીધું કે આ ટેપ રેકર્ડ વક્તા છે, તમે શ્રોતા છે ને અમે જ્ઞાતા દ્રષ્ટા છીએ, પણ બોલવાનો ઉપચાર આવ્યો ને, સહેજ આવ્યો. અને તે દિવસે તો શું કે આમ તત્વદ્રષ્ટિથી પોતે પરમાત્મા અને તત્વના જ દર્શન હોય બધે એમના. એટલે એ જે શુદ્ધ ઉપયોગ વાળો ભાગ જે 356 આસપાસ રહેતો હતો કાયમ, તે દિવસે 360 જોડે એકાકાર રહે. શું રહે? 360 જોડે. હા, એટલે કે મૂળ દાદા ભગવાન જોડે એકાકાર રહે, પુરુષાર્થ વાળો 356 વાળો ભાગ. બરાબર. તે જ સ્વરૂપે હોય એમાં જ રહે સ્થિરતામાં. હા, એટલે એ તો દાદાને પ્રગટ થયું એટલે એ તો સ્પષ્ટ થઈ ગયું. બરાબર છે. આપણને હજુ પ્રગટ નથી થયું, આપણે પ્રોસેસમાં છીએ. આપણે અંતરાત્મ દશા, જે અંતરાત્મ દશા છે એ જે અહંકાર છે એ અહંકાર જ્ઞાન પામે છે. જ્ઞાન પામ્યો એટલે આગળ વધે છે એની અંતરાત્મ દશા. તો એમાં એ અંતરાત્મ દશા છે એમાં આપણે રહી શકાય એમ. એમાં જ છીએ આપણે. હું શુદ્ધાત્મા છું, હું જવનારો જાણનારો છું, મારે 5 આજ્ઞામાં રહેવું છે, આ બધું એમાં જ છીએ આપણે. હવે તમે જે પૂછી રહ્યા છો કે દાદા ભગવાન જેવી ઉત્કૃષ્ટ અમુક સંજોગમાં રહેતા હતા, તો આપણે વધુ ઉત્કૃષ્ટ કે એવી રીતે એવી રીતે રહી શકાય? તો કે છે કે આ સામાયિકમાં એક્ઝેક્ટનેસમાં જેટલું રહે ને એ પરાક્રમ ભાવ કહેવાય છે. તે વખતે આપણે પેલા 360 ઘણા નજીક જતા રહીએ છીએ, કારણ કે એક્ઝેક્ટ જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો આપણો પુરુષાર્થ થોડોક વધારે સારો થાય. બુદ્ધિબેન ગેરહાજર થઈ જાય, 5 ઇન્દ્રિયોના દરવાજા બંધ થઈ જાય. જ્યારે બાકીના વ્યવહારમાં આપણે રહીએ ખરા, પણ 5 ઇન્દ્રિયોના દરવાજા ખુલ્લા હોય, ઉદ્ગલબાજીનું થોડું નાટક ચાલતું હોય, એટલે આપણે થોડોક ઉપયોગ એટલો સ્પષ્ટ ના રહે, ડાઉન રહે. અચ્છા, બીજી વાત કે આપણે જન્મ જયંતિ કે ગુરુ પૂર્ણિમાના પ્રસંગમાં બેઠા હોઈએ કે ત્યાં શોભાયાત્રા કે કંઈ પણ ચાલતું હોય છે, તો આપણને અનુભવ થાય છે કે તે વખતે આપણે શુદ્ધ ઉપયોગનું શુદ્ધાત્મા જ છું, દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, બધામાં શુદ્ધાત્મા જોવાના. એટલે કે એ મૂળ તરફનો ઉપયોગ વધુ સારો રહે છે. કેમ? તો કે એ વખતનું વાતાવરણ અને કૃપા જેવી હોય છે. ત્રીજી વાત, સરસ રીતે સિમંદર સ્વામીના દેરાસરમાં કે અમુક જગ્યાએ આપણે બેઠા છીએ, બીજી કોઈ દખલ નથી ને આપણે આપણામાં જ છીએ, તો
તો તે વખતે અમુક સમય આપણો ઉપયોગ એ વધારે ઊંચો થતો હોય છે કે હું સિમંદર સ્વામી જેવો શુદ્ધાત્મા છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું, પરમ જ્યોતિ સ્વરૂપ છું. એટલે કે ચિત્ત જે છે, જે હા, સામાન્ય વ્યવહારમાં થોડુંક આમ તેમ થઈને શુદ્ધ ઉપયોગમાં રે ના રે એવું થાય છે. તે અમુક ઉત્કૃષ્ટ સંજોગો અને આપણો પુરુષાર્થ ને ગોઠવણી અને આ બધું વાતાવરણમાં એ મૂળ તરફ વધુ સારી રીતે રહી શકે. એટલે કે મૂળ ખરેખર 360 ને પણ ઉપર ચડે, ટૂંકમાં એટલો સમય રહી શકે, પણ પાછો વ્યવહાર હોવાથી નીચે ઉતરે. શું થાય? હા, એટલે આપણું તો ઉતર ચડ ઉતર એવું હા. થયા કરે છે. એવું દાદા ભગવાનને પણ થોડુંક થાય. હા, એટલે આપણે તો અનુભવ કરીએ છીએ હા, કે એટલે એ જ વાત આપણે છે. બેઠા, ધારો કે સામાયિક માટે બેઠા છીએ, થોડોક, કે હા, સામાયિકમાં એટલું જ કે મારે મનને જોવું છે, બરાબર. હા, હા, મનને જોવા માટે બરાબર ચિત્ત પણ ત્યાં બરાબર સ્થિર થયું, પણ મનમાં વિચાર પણ આવતા નથી. આવે બરાબર. ના એની જોડે નિસ્બત નથી. હા, આપણે એ બરાબર. તો આપણે બહુ સરસ વાત કરી. શુદ્ધાત્મામાં સારી રીતે રહી શકીએ છીએ, એ મહત્વનું છે. શું છે? એટલે એ વખતે બરાબર તીવ્ર કક્ષાએ આપણે ચિત્તની હાજરીમાં એ જે રહીએ છીએ, એ જે આનંદ અનુભવ, એ આનંદ બહુ ઉચ્ચ કક્ષાનો હોય છે. હમ અને આપણે જોયા જ કરીએ છીએ કે મન શું કરે છે, વિચાર આવે છે કે નથી આવતા, અને પછી લિંક થાય પણ ખરી વિચારની આવે કે ના આવે, આપણે આપણી ગોઠવણી કરીને બેઠા એટલે આપણે આપણામાં આવી ગયા એમ. એટલે મૂળ જ્ઞાતા દ્રષ્ટાપણું પૂર્ણ વિકાસ પામવું જોઈએ. એટલે થોડાક સમય માટે આપણે રહી શકીએ, પછી પાછું ડાઉન આવે, હા, પછી પાછું ગોઠવીએ તો ઉપર જાય, એમ હા, કરતું ચાલે. એમ જ થાય. બરાબર છે. પણ એ રીતે વધતું જાય. હવે સિદ્ધ સ્તુતિ બોલતા હોઈએ તો બોલનારો હા, જુદો છે, હું જાણનારો છું, પણ તે વખતે આપણો શુદ્ધ ઉપયોગ થોડો મૂળની નજીક જાય. હા, મૂળની નજીક જાય. બરાબર. એ રીતે છે. અને હવે જ્ઞાતા દ્રષ્ટા. હા, દાદા ભગવાનને પણ થોડું અપડાઉન હતું, પણ ઓછું હોય. એ શું કે અમે જન્મ જયંતિ ને ગુરુ પૂર્ણિમા એ 360 વાળા દાદા ભગવાન જોડે અંદર જ હોય, બહાર એટલે કે રિલેટિવમાં ના આવીએ. હા, ઉપયોગ હા, એટલે સત્સંગ બરાબર. કરતા હોય ત્યારે એનાથી જરાક ઓછો પણ શુદ્ધ ઉપયોગ હોય, કારણ કે આ ટેપ રેકર્ડ બોલે છે, તમે શ્રોતા છો, અમે જ્ઞાતા દ્રષ્ટા છીએ, અને બધું સત્સંગ અનુલક્ષીનો એટલે શુદ્ધ ઉપયોગ સારો રહે, બધામાં શુદ્ધાત્મા દેખાય. વ્યવહારની વાત કરતા હોય, કંઈક કરવાનો પ્રસંગ આવે તો અમારો ઉપયોગ હજી સહેજ નીચે ઉતરે, એટલે અમે વ્યવહારની વાતમાં બહુ લાંબો સમય રહીએ નહીં, તરત નિવેડો લાવીને અમે પોતાનામાં જતા રહીએ. કેમ કે શું કે છે? હવે આ બધું બરાબર. વિજ્ઞાન છે કે હા, આપણને સંસાર વ્યવહાર તો નિકાલી છે, હું તો શુદ્ધાત્મા છું, ના વ્યવહારમાં શું વાંધો છે? પણ ના, કાદવમાં કમળ રહી શકે, પણ કાદવ તો અડે કે નહીં અડે કમળને? ભલે કમળ ગણાય નિર્લેપ, એટલે કે બરાબર. આપણે વ્યવહારના સંજોગોમાં ભલે અક્રમ છે, એટલે આપણે શુદ્ધાત્મા રહી શકીએ, પણ ઉપયોગ એટલો ઉત્કૃષ્ટ ના રહી શકે. માટે કીધું કે ફાઇલોનો સંભાવતી નિકાલ 2 મિનિટમાં થતો 12 મિનિટ ના કરીશ. ફાઇલ ઉકલતા 1 મિનિટ પણ સેવો નહીં પ્રમાદ, નિજાત્મામાં સ્થિર ઉપયોગે કાઢી લેવું કામ. બરાબર. ઉપયોગ આખો કેવી રીતે વપરાય છે નિરંતર, તેના ઉપર આખો વિતરાગ માર્ગ છે. શું છે? બરાબર. હવે જ્ઞાતા દ્રષ્ટામાં એમ કે છે કે હાજી. સૂક્ષ્મ સ્થૂળતમથી હા, સૂક્ષ્મતમ સુધીની હા, તમામ સંસારી અવસ્થાઓનો